ઉપલેટામાં શ્રી બડા બજરંગ રામ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે 1008 દીવડાઓની ભવ્ય દીપમાળા યોજાઈ। ઉપલેટાના પૌરાણિક અને શ્રદ્ધાના ધામ એવા શ્રી બડા બજરંગ રામ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના સોમવારે 1008 દીવડાઓની દીપમાળાનું ભવ્ય અને મહા આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ માસના પરમ પવિત્ર વાતાવરણમાં સંધ્યા સમયે સમગ્ર મંદિર પરિસર હજારો દીવડાઓના પ્રકાશથી અલૌકિક ભક્તિમય વાતાવરણ બની ગયું હતું। પવિત્ર શ્રાવણ માસમાં વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમમાં બ્રહ્મ મુહૂર્તથી જ ભગવાન શિવના દર્શન કરવા શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળતો હોય છે। આરતી સમયે મંદિરના મહંત તથા સેવકગણો હાજર રહ્યા હતા અને ભક્તો દ્વારા 1008 દીપમાળા પ્રગટાવવામાં આવી હતી। આ દીપમાળાના ઝળહળતા મનોરથ જ્યોત પ્રકાશથી સમગ્ર વાતાવરણ પવિત્રમય બની ગયું હતું। મંદિર ઝગમગી ઉઠ્યું હતું। દીપમાળા આરતી બાદ શ્રી રામ મંદિર સેવકગણ દ્વારા મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર નીલમ ભોલુ રાઠોડ, ઉપલેટા। जय सोमनाथ। जयेश त्रिवेदी, श्री बड़ा बजरंग राम मंदिर उपलेटा। उपलेटा स्थित ऐतिहासिक श्री बड़ा बजरंग राम मंदिर खाते श्रावण मास में दर सोमवारे 1008 दीवानी झळहळती दीपमाळा करवामां आवे छे। आ दीपमाळाथी आखुं मंदिर परिसर झळहળી उठे छे અને શ્રી ગણપતિ ભગવાન, શ્રી રાધે કૃષ્ણ, રામ લક્ષ્મણ જાનકી, શ્રી હનુમાનજી મહારાજની સાનિધ્યમાં 1008 દીવાનું દર્શન પવિત્ર શ્રાવણ માસમાં અનેક શ્રદ્ધાળુ લોકો કરે છે અને અહીં શ્રદ્ધાળુ લોકો પોતાનું શીશ નમાવી અને દુઃખ દૂર કરે છે। અમે શ્રાવણ માસમાં એ જ પ્રાર્થના કરીએ કે આપણા હિન્દુસ્તાનની પ્રગતિ થાય અને હિન્દુસ્તાન હંમેશા વિશ્વમાં પહેલો નંબર અને વિશ્વગુરુ બને। એ જ વસ્તુ ભારત માતા કી જય।